નમસ્કાર, હું છું પરવીન પઠાણ અને ગુજરાતની વાત પ્રોગ્રામમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે આપણા આ પ્રોગ્રામમાં જાણીશું કે આપણા ગુજરાત રાજ્યમાં દિવસ દરમિયાન કઈ કઈ ઘટનાઓ બની છે અને કેવી રીતે બની છે, કયો છે સોશિયલ મીડિયાનો હોટ ટોપિક મુદ્દો, તે સમગ્ર જાણકારી વિસ્તારપૂર્વક આપણા આજના આ પ્રોગ્રામમાં આપણે નિહાળીશું। તો ચાલો જાણીએ અને નજર કરીએ શરૂઆતના મુખ્યના વિશેષ સમાચારો પર। ટેટુએ ખોલ્યું હત્યાનું રહસ્ય। ગર્લફ્રેન્ડના સ્પા બર્થડે સેલિબ્રેશનને મર્ડર, શરીર પર 22 નામ, દુશ્મનોમાં પત્ની, પુત્ર, પુત્રવધુ પણ શામેલ। મુંબઈમાં રિયલ લાઈફ ગજની જેવી સ્ટોરી અને બીજી બાજુ ઝઘડિયા જીઆઈડીસીની કંપનીમાંથી ચોરાયેલ કોપર વાયર મોટરસાયકલ પર લઈને જતા 2 ઈસમો પૈકી એક મુદ્દામાલ સાથે ઝડપાયો, તો બીજી તરફ ઝઘડિયાના ફૂલવાડી નજીક એમ્બ્યુલન્સને ટક્કર મારતા બાઇક સવાર 2 ઈસમોને ઈજા। બાઇક ચાલક જે કંપનીમાં ફરજ બજાવતો હતો તે જ કંપનીની એમ્બ્યુલન્સ સાથે તેનો અકસ્માત થયો હતો। તો બીજી તરફ ગોંડલ સર્કિટ હાઉસ ખાતે શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિની બેઠક યોજાઈ। આ બેઠકમાં કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો હાજર રહ્યા અને બીજી જગ્યાએ પેરિસ ઓલિમ્પિકમાં સુરતના હરમીત દેસાઈએ વગાડ્યો ડંકો। ટેબલ ટેનિસના પ્રિલિમિનરી રાઉન્ડમાં યમનના ખેલાડીને હરાવ્યો। હવે જોઈએ સમાચારો વિગતવાર। મુંબઈમાં એક સ્પામાં મર્ડર થાય છે। તાબડતોબ પોલીસ ઘટના સ્થળે પહોંચીને ડેડ બોડીને પોસ્ટમોર્ટમ માટે મોકલે છે અને ત્યાંથી જ તબીબોને ચોંકાવનારો ફોન આવે છે અને મર્ડર મિસ્ટ્રીના રહસ્યનો સ્ફોટક ખુલાસો થાય છે। ડેડ બોડી પોતે જ હત્યારાનો રાજ ખોલે છે। શું તમને આ બધું કોઈ ફિલ્મની સ્ટોરી જેવું તો નથી લાગતું ને? ઘણા સમય પહેલા એક ફિલ્મ આવી હતી ગજની, જેમાં હીરોને ભૂલવાની બીમારી હતી। આ બીમારીના કારણે હીરોએ પોતાના શરીર પર પોતાના દુશ્મનોના નામના ટેટુ કરાવ્યા હતા। એવી રીતે મૃતકે પણ પોતાની બોડી પર પોતાના દુશ્મનોના નામના ટેટુ કરાવ્યા હતા। ફિલ્મના આટલા બધા વર્ષો પછી હવે મુંબઈમાંથી એક રિયલ લાઈફ ગજનીની સ્ટોરી સામે આવી છે। ફિલ્મ ગજનીની જેમ એક જ શખ્સે પોતાના શરીરના એક ખાસ ભાગ પર પોતાના 22 દુશ્મનોના નામનું ટેટુ કરાવી રાખ્યું હતું અને જ્યારે તેનું મર્ડર થયું ત્યારે તેના શરીર પર લખેલા નામોમાં તેના હત્યારાનું નામ 6 નંબરે હતું। તો આવો જાણીએ આ રિયલ લાઈફ ગજનીની સ્ટોરી અને ડેડ બોડીએ કેવી રીતે ખોલ્યું હત્યારાનું રાઝ। આમિર ખાનની ગજનીની તેના સમયની લોકપ્રિય ફિલ્મોમાંની એક છે। આ ફિલ્મમાં આમિરના પાત્ર વિશે ઘણી ચર્ચા થઈ હતી, જેને ભૂલવાની બીમારી હતી। આ બીમારીને કારણે તેણે પોતાના શરીર પર દુશ્મનોના નામ અને નંબરોનું ટેટુ કરાવી રાખ્યું હતું। આવી જ એક સત્ય ઘટના દેશની આર્થિક રાજધાની મુંબઈમાં પણ સામે આવી છે। ગજની ફિલ્મની જેમ એક જ વ્યક્તિએ તેના શરીરના એક ખાસ ભાગ પર તેના 22 દુશ્મનોના નામનું ટેટુ કરાવ્યું હતું। આશ્ચર્યજનક રીતે જ્યારે તેનું મર્ડર થયું ત્યારે તેના શરીર પર લખેલા નામોમાં તેના હત્યારાનું નામ 6 સ્થાને હતું। આ સૌથી વિચિત્ર અને સૌથી ચોંકાવનારી મર્ડર મિસ્ટ્રીની શરૂઆત વર્લીના સોફ્ટ ટચ સ્થાપિત થાય છે। બુધવારે 24 જુલાઈ સવારે પોલીસને આ સ્પામાંથી એક ફોન આવે છે। કોલ કરનાર જણાવે છે કે સ્પાની અંદર એક વ્યક્તિની હત્યા થઈ ગઈ છે। સમાચાર સાંભળતા જ પોલીસની એક ટીમ તાબડતોબ ઘટના સ્થળે પહોંચી જાય છે। ત્યાં પોલીસને લોહીથી લથપથ એક વ્યક્તિની લાશ મળી છે। તેનું મર્ડર તીક્ષ્ણ હથિયારના ઘાથી થયું હતું, પરંતુ જ્યારે પોલીસને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો ત્યારે પોસ્ટમોર્ટમ કરી રહેલા ડોક્ટર અચાનક લાશ જોઈને ચોંકી જાય છે, કારણ કે મૃત્યુ પામનાર વ્યક્તિની બંને જાંઘ પર 1, 2, 3, 4, 5 નહીં પણ પૂરા 22 લોકોના નામનું આખા લિસ્ટનું ટેટુ હતું। પણ હવે સવાલ એ હતો કે ખરેખર આખરે આ મામલો શું છે? જાંઘ પર 22 લોકોના નામનું ટેટુ કરાવવા પાછળનું રહસ્ય શું છે? મૃત્યુ પામેલા વ્યક્તિ સાથે આ 22 લોકોનું શું કનેક્શન છે? જ્યારે પોલીસની નજર આ યાદીમાં લખેલા નામોની સાથે સૌથી ઉપર લખેલી એક લાઈન પર પડી
ત્યારે આ રહસ્ય પણ બહાર આવ્યું, કારણ કે આ લાઈનમાં લખ્યું હતું કે મારી ડાયરીમાં મારા દુશ્મનોના નામ લખેલા છે, તેની તપાસ કરો અને પગલાં લો. આ લાઈનમાં વાત તો ડાયરીની થઈ રહી હતી, પરંતુ કદાચ મૃતકે સેફ સાઇડ માટે અથવા ડબલ શ્યોર બનવા માટે તેની જાંઘ પર તેના એ જ દુશ્મનોના નામ લખ્યા હતા. પણ પછી સવાલ એ થયો કે આ વ્યક્તિ કોણ હતી અને તે ક્યાં વ્યવસાય સાથે સંકળાયેલી હતી, જેમાં તેને દુશ્મનોની યાદી આટલી લાંબી હતી. આ પછી જ્યારે પોલીસે દુશ્મનોની આ લાંબી યાદી સાથે 6ઠ્ઠા નંબર પર લખેલું નામ જોયું તો આ રહસ્યનો પણ પર્દાફાશ થયો. આ નામ બીજા કોઈનું નહીં પણ એ જ વ્યક્તિનું હતું જેના સ્પામાં આ વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી. જી હા, સંતોષ શેરેકર. હકીકતમાં આ સ્પા સંતોષ શેરેકરનું જ હતું અને તેણે જ સૌથી પહેલા પોલીસને તેના સ્પામાં એક વ્યક્તિની હત્યાની જાણ કરી હતી. અત્યાર સુધીની તપાસમાં મૃત્યુ પામેલા વ્યક્તિની ઓળખ પણ સ્પષ્ટ થઈ ગઈ હતી. આ વ્યક્તિ હતો 52 વર્ષનો ગુરુ વાઘમારે, એટલે કે એક એવો આરટીઆઈ એક્ટિવિટીઝ જેનું કામ જ આરટીઆઈ દ્વારા લોકોની ખામીઓ શોધવાનું હતું. તેઓને કાર્યવાહીની ધમકી આપી બ્લેકમેલિંગ કરીને પૈસા વસૂલવાનું હતું. કદાચ આ જ કારણ હતું કે તેના દુશ્મનોની યાદી આટલી લાંબી થઈ ગઈ. ટૂંક સમયમાં તપાસ દરમિયાન એ સ્પષ્ટ થઈ ગયું હતું કે વાઘમારે છેલ્લા ઘણા વર્ષોથી સતત સંતોષ શેરેકર બ્લેકમેલ કરી રહ્યો હતો અને તેની પાસેથી પૈસા પડાવતો હતો. દેખીતી રીતે આ કારણોસર વાઘમારેને શેરેકર સાથે દુશ્મનાવટ હતી અને વાઘમારે તેના દુશ્મનોની યાદીમાં 6ઠ્ઠા નંબર પર તેનું નામ પણ લખાવ્યું હતું. પરંતુ સવાલ એ હતો કે ગુરુ વાઘમારે સંતોષ શેરેકરના સ્પામાં કેવી રીતે પહોંચ્યો અને અહીં તેની હત્યા કોણે કરી. આ અંગે પોલીસે સ્પાના માલિક શેરેકરની પૂછપરછ કરતા ક્રમ પણ સ્પષ્ટ થઈ ગયો. શેરેકરે પોલીસે જણાવ્યું કે વાઘમારે તેની 21 વર્ષની ગર્લફ્રેન્ડ સાથે ગઈકાલે રાત્રે 12:30 વાગ્યે તેના સ્પામાં પહોંચ્યો હતો. ત્યાં સુધીમાં સ્પામાં કામ કરતો સ્ટાફ પોતપોતાના ઘરે ચાલ્યો ગયો. અલબત્તા તેને પણ સવારે ખબર પડી કે ગુરુ વાઘમારેની હત્યા તેના સ્પામાં કરવામાં આવી છે. એટલે કે આ ઘટના શેરેકરના સ્પામાં બની હતી, પરંતુ તેને આ ઘટનાની જાણ ન હતી. તેનું કહેવાનું હતું કે સવારે જ્યારે તેની સાથે આવેલી તેની ગર્લફ્રેન્ડે તેને કહ્યું કે તેની હત્યા કરવામાં આવી છે, ત્યારે તે સ્પામાં પહોંચ્યો અને પોલીસને જાણ કરી. હવે પોલીસે વાઘમારેની ગર્લફ્રેન્ડની પૂછપરછની સાથે સાથે ગત રાતનો સમગ્ર ઘટનાક્રમનો સમજાવવાનો પ્રયાસ કર્યો. ગર્લફ્રેન્ડે જણાવ્યું કે મંગળવારે ગુરુ વાઘમારેનો જન્મદિવસ હતો. તેણે તેની સાથે ઉજવણી કરી હતી. તે બંને પહેલા એક બારમાં ગયા હતા જ્યાં તેઓએ સાથે દારૂ પીધો હતો અને પછી વાઘમારે તેને સોફ્ટ ટચ સ્પામાં લઈ આવ્યું. ગર્લફ્રેન્ડે જણાવ્યું હતું કે ગત રાતે વાઘમારે સ્પાના મેનેજર અને સ્ટાફને પણ પાર્ટી આપી હતી. ત્યારબાદ તે વાઘમારે સાથે સ્પામાં ગઈ હતી. જ્યારે સ્ટાફ તેમના ઘરે ગયો હતો અને સ્પા તે રીતે એક રૂમમાં સુવા જતી રહી હતી. સવારે લગભગ 9:30 વાગ્યાની આસપાસ તેની ઊંઘ ઉડી. તેણે જોયું કે વાઘમારેની હત્યા થઈ ગઈ છે. એટલે સ્પાના માલિકે શેરેકર અને તેની ગર્લફ્રેન્ડ બંને રાત્રે વાઘમારેને જીવતો જોવાની વાત કરી રહ્યા હતા, પરંતુ હત્યાની ઘટનાથી અંજાન હોવાનો દાવો કરી રહ્યા હતા. હવે પોલીસે સત્ય જાણવા માટે ટેકનિકલ તપાસ શરૂ કરી. તે બોરથી લઈને સ્પાની આસપાસ લગેલા તમામ સીસીટીવી કેમેરાને ખંગોળવાની શરૂઆત કરી. જે બારમાં સ્પા પહોંચતા પહેલા ગુરુ વાઘમારે અને તેની ગર્લફ્રેન્ડ જન્મદિવસની ઉજવણી કરવા ગયા હતા. આ પ્રયાસમાં પોલીસને બારથી લઈને સ્પાની બહાર સુધીમાં કેટલાક શંકાસ્પદ લોકોની તસવીરો જોવા મળી. પોલીસે જોયું કે બારમાં બંને જન્મદિવસની ઉજવણી કરવા પહોંચ્યા હતા. તે બારની બહાર રેઇનકોટ પહેરેલા 2 લોકો એક સ્કૂટીથી ગુરુ વાઘમારેનો પીછો કરતા જોવા મળ્યા. આ બંને લોકો સ્પા સુધી પણ પહોંચ્યા હતા. ખરેખર વાઘમારેના સ્પામાં પહોંચ્યાના લગભગ 1 કલાક પછી આ બંને રહસ્ય લોકો સ્પા સુધી પહોંચ્યા હતા અને સ્પાની નજીક જ એક પાનની દુકાન પર રોકાયા હતા અને કંઈક ખરીદ્યું હતું. પાનની દુકાનમાં રોકાયેલા બંનેની તસવીરો પણ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. હવે કોઈ સમય બગાડ્યા વિના પોલીસે પાનવાળાની પૂછપરછ શરૂ કરી દીધી. જાણવા મળ્યું કે ગઈકાલે રાત્રે રેઇનકોટ પહેરેલા 2 શખ્સોએ તેની દુકાનમાંથી ગુટખા ખરીદી હતી. બંને યુપીઆઈ દ્વારા ગુટખાના પૈસા ચૂકવ્યા હતા.
પોલીસ માટે આ વધુ એક મોટી કડી હતી. પોલીસે હવે તરત જ પાન દુકાનદારને યુપીઆઈ પેમેન્ટ કરનાર વ્યક્તિનું નામ અને ફોન નંબર શોધી કાઢ્યો. આ સાથે જ ફિરોઝ અંસારી નામના વ્યક્તિના મોબાઈલ ફોનનો કોલ ડિટેલ રેકોર્ડ એટલે કે CDR કઢાવી લીધો, જેથી તે જાણી શકાય કે હત્યા પહેલા પછી તેની કોની સાથે વાત ચાલી રહી હતી. પોલીસે તે જોઈને સ્તબ્ધ થઈ ગઈ હતી કે સ્પાનો માલિક સંતોષ શેરકર જ વાઘમારેની હત્યાથી અજાણ હોવાનો દાવો કરી રહ્યો હતો. તે જ શેરકર રેનકોટ પહેરીને વાઘમારેનો પીછો કરી રહેલા 2 લોકોમાંથી એક ફિરોઝ અંસારી સાથે સતત વાત કરતો હતો. મતલબ કે આ હત્યાના માત્ર સ્પાના માલિકના સ્થાને થઈ હતી, પરંતુ ખુદ શેરકર પણ હત્યારાઓ સાથે સંકળાયેલો હતો. હવે પોલીસે શેરકર પર સકંજો કસી લીધો છે. હવે તેની પાસે સત્ય સ્વીકારવા સિવાય કોઈ વિકલ્પ ન હતો. તેણે જણાવ્યું કે મંગળવારે રાત્રે તેના નિર્દેશ પર ફિરોઝ અંસારી અને શાકિબ અંસારી ગુરુ વાઘમારેની હત્યા કરી. વાઘમારે સ્પામાં પહોંચ્યાના લગભગ 1 કલાક પછી ફિરોઝ અને શાકિબ સ્પામાં પહોંચ્યા હતા. ત્યાં સુધીમાં સ્પા સ્ટાફ ઘરે જતો રહ્યો. બંને પહેલા તેની ગર્લફ્રેન્ડને એક રૂમમાં પહોંચાડી અને પછી પોતાની સાથે લાવેલી એક કાતરની બ્લેડ વડે ઘા મારીને વાઘમારેની હત્યા કરી નાખી. વાર્તા સ્પષ્ટ થતાની સાથે જ પોલીસે શેરકરની સાથે આ ગુનો કરનાર 2 હત્યારાઓમાંની એક ફિરોઝ અંસારીની પણ ધરપકડ કરી હતી. બાદમાં ફિરોઝની માહિતીથી તેનો અન્ય સહયોગી શાકિબ અંસારી રાજસ્થાનના કોટાથી ગરીબ રથ એક્સપ્રેસમાંથી ઝડપાઈ ગયો, જે હત્યા બાદ દિલ્હી ભાગી ગયો હતો. હવે સવાલ એ હતો કે શેરકર વાઘમારેની હત્યા કેમ કરાવી અને તેણે કેવી રીતે આ ઘટનાનું કાવતરું ઘડ્યું, જેથી વધુ તપાસમાં પોલીસને આ સવાલોના જવાબો પણ મળી ગયા. આ પણ ઓછી આશ્ચર્યજનક કહાની ન હતી. હકીકતમાં વાઘમારે RTIના નામે બ્લેકમેલિંગ રેકેટ ચલાવતો હતો. તે અન્ય લોકોની સાથે છેલ્લા ઘણા સમયથી સ્પાના માલિક શેરકરની પણ બ્લેકમેલ કરતો હતો. શેરકર અને ફિરોઝ અંસારીનું અગાઉ મુંબઈના નાલા સોપારામાં એક સ્પામાં હતું, જેની ફરિયાદ કરી તેણે પણ સ્પા બંધ કરાવી દીધું હતું. આ પછી પણ તેણે શેરકર પાસેથી ધમકીઓ આપીને પૈસા પડાવવાનું ચાલુ રાખ્યું. તેનાથી કંટાળીને તેણે તેના પૂર્વ ભાગીદાર ફિરોઝ અંસારીને 12 લાખ રૂપિયાની સોપ આપી હતી. ફિરોઝે દિલ્હીના રહેવાસી શાકિબ અંસારીનો સંપર્ક કર્યો અને ત્રણેય મળીને વાઘમારેની હત્યા કરાવવાનો પ્લાન બનાવ્યો. 3 મહિના પહેલા ત્રણેય કાવતરું ઘડ્યું અને પછી શાકિબ દિલ્હીથી મુંબઈ આવ્યો. ફિરોઝ અને શાકિબે વાઘમારેની રેકી શરૂ કરી. 7,000 રૂપિયા ધારદાર બ્લેડવાળી કાતર ખરીદી. આ પછી બંનેની બ્લેડ અલગ અલગ કરી નાખી. ત્યારબાદ આયોજિત કાવતરા મુજબ મંગળવારે રાત્રે સૌપ્રથમ વાઘમારેનો પીછો કર્યો અને શેરકરના સ્પામાં ઘૂસીને તેની હત્યા કરી નાખી. એક આશ્ચર્યજનક બાબત એ છે કે વાઘમારે પોતાની જાંઘ પર તેની પત્ની, પુત્ર અને પુત્રવધૂના નામ પણ લખેલા હતા. ખરેખરમાં તેની પુત્રવધૂ અને તેની ખરાબ નજર હતી અને તેના કારણે પારિવારિક વિવાદ પણ હતો. વિચારવાની વાત એ છે કે જે ફિરોઝ અંસારી સાથે તેની જૂની દુશ્મની હતી, જેણે તેના નામની સોપારી લીધી હતી અને જેણે પોતાના હાથે તેનો જીવ લીધો, તે ફિરોઝ અંસારીનું નામ વાઘમારેની જાંઘ પર છપાયેલા લિસ્ટમાં ક્યાંક ન હતું. ઝઘડિયા GIDCની કંપનીમાંથી ચોરાયેલ કોપર વાયર મોટરસાયકલ પર લઈને જતા 2 ઈસમો પૈકી એક મુદ્દામાલ સાથે ઝડપાયો. કંપનીમાં કામ કરતા કોઈ કામદારે બહાર ફેંકેલ સામાન લેવા 2 ઈસમો આવ્યા, ત્યારે કંપનીના સિક્યોરિટી દ્વારા એકને ઝડપી લેવાયો, અન્ય એક નાસી છૂટ્યો. ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતેની DCM શ્રીરામ કેમિકલ કંપનીમાંથી ચોરાયેલ કોપર વાયરનો જથ્થો મોટરસાયકલ પર લઈ જતા 2 ઈસમો પૈકી એકને કંપનીના સિક્યોરિટી સ્ટાફ દ્વારા મુદ્દામાલ સાથે ઝડપી લેવાયો હતો, જ્યારે તેની સાથેનો અન્ય ઈસમ નાસી છૂટ્યો હતો. મળતી વિગતો મુજબ કંપનીમાં સિક્યોરિટી અધિકારી તરીકે ફરજ બજાવતા મૂળ બિહારના અને હાલ અંકલેશ્વર ખાતે રહેતા સુનિલ કુમાર રામ આધાર સિંહ ગતરોજ તારીખ 27મીના રોજ કંપની ખાતે ફરજ પર હતા. તે દરમિયાન કંપનીના કમ્પાઉન્ડની દિવાલ બહાર કંપનીમાં કામ કરતા કોઈ કામદારે સામાન બહાર ફેંક્યો હોવાનું જણાયું હતું. ત્યારબાદ થોડા સમયમાં મોટરસાયકલ પર 2 ઈસમો આવ્યા હતા અને કંપનીમાંથી બહાર ફેંકાયેલ સામાન ઉઠાવીને મોટરસાયકલ પર બેસીને જઈ રહ્યા હતા. આ જોઈને સિક્યોરિટી સ્ટાફ સુનિલ કુમારે ઝડપથી પોતાની મોટરસાયકલ લઈને આ ઈસમોને પકડવા જતા તેઓ નીચે પડી ગયા. ત્યારબાદ કંપનીમાંથી ચોરાયેલ સામાન લઈને મોટરસાયકલ પર ભાગી રહેલા 2 ઈસમો પૈકી એકને સિક્યોરિટી સુનિલ કુમાર અન્ય સિક્યોરિટી અધિકારીઓની મદદથી મોટરસાયકલ અને ચોરાયેલ સામાન સાથે પકડી લીધો, જ્યારે તેની સાથેનો અન્ય ઈસમ નાસી ગયો હતો. પકડાયેલ ઈસમનું નામ પૂછતા તેનું નામ દુર્ગેશ કિશોરભાઈ પટેલ, રહે જીતાલી તાલુકા અંકલેશ્વર અને મૂળ રહે ઉત્તર પ્રદેશનો. તે DCM કંપનીમાં કોન્ટ્રાક્ટમાં કામ કરતો હોવાનું જણાવ્યું હતું. કંપનીના સિક્યોરિટી અધિકારી સુનિલ કુમાર સિંધિયા પકડાયેલ ઈસમ દુર્ગેશ કિશોરભાઈ પટેલ, તેની સાથે આવેલ અને નાસી ગયેલ ઈસમ તેમજ તેમને મદદ કરનાર અન્ય અજાણ્યા ઈસમો સામે ઝઘડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી.
પોલીસે ગુનો નોંધી કાયદેસરની તપાસ શરૂ કરી છે. ત્યારે કંપનીમાંથી સામાન બહાર ફેંકનાર ઈસમો કોણ હતા તેની વિગતો પોલીસ તપાસ દરમિયાન બહાર આવે એમ હાલાતો જણાઈ રહી છે. ઝઘડિયાના ફુલવાડી નજીક એમ્બ્યુલન્સને ટક્કર મારતા બાઇક સવાર 2 ઈસમોને ઈજા થઈ. બાઇક ચાલક જે કંપનીમાં ફરજ બજાવતો હતો તે જ કંપનીની એમ્બ્યુલન્સ સાથે તેનો અકસ્માત થયો. ઈજાગ્રસ્તોને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવાયા. અકલેશ્વર નજીકના કોસમડી ગામની એક સોસાયટીમાં રહેતા અજયભાઈ પાટીલ ઝઘડિયા જીઆઈડીસીની બિરલા સેન્ચુરી કંપનીમાં ફરજ બજાવે. ગત રોજ રાત્રિના સમયે અજય પાટીલ તથા એનો મિત્ર ધર્મવીરસિંહ કંપની પરથી ફરજ બજાવી ઘરે જઈ રહ્યા હતા. ત્યારે ઝઘડિયા તાલુકાના ફુલવાડી નજીક બોરોસિલ કંપની ફાટકવાળા રસ્તેથી પસાર થતા હતા. તે દરમિયાન બિરલા સેન્ચુરી કંપનીની એમ્બ્યુલન્સના ચાલકે તેની એમ્બ્યુલન્સ ગફલત ભરી રીતે અને પૂર ઝડપે હંકારી. અજય પાટીલ તથા ધર્મવીરસિંહ બાઇક સાથે ટક્કર મારી અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બંને બાઇક સવારો ગંભીર રીતે ઘવાતા તેમને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા. આ અકસ્માતમાં અજય પાટીલ તથા ધર્મવીરસિંહ માથાના ભાગે ઈજા પહોંચતા તથા પગના ભાગે ઈજાઓ થતા ફ્રેક્ચર થયું હતું. ઘટના સંદર્ભે અજય પાટીલના ભાઈ વિજય તુકારામ પાટીલે ઝઘડિયા પોલીસ મથકે બિરલા સેન્ચુરી કંપનીના એમ્બ્યુલન્સના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ગોંડલ સર્કિટ હાઉસ ખાતે શહેર અને તાલુકાના કોંગ્રેસ સમિતિની બેઠક યોજાઈ. આ બેઠકમાં કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો હાજર રહ્યા હતા. ગોંડલ તાલુકામાં કોંગ્રેસની રાજકીય સ્થિતિ અંગે ચર્ચા કરી હતી. ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કર્યા. કેન્દ્રીય બજેટને ખુરશી બચાવો બજેટ ગણ્યું હતું અને આ બજેટમાં બિહારના નીતિશ બાબુ અને આંધ્રપ્રદેશના ચંદ્રબાબુને સાચવ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. ગુજરાતમાં અનેકવાર પૂર આવે છે છતાં કેન્દ્રીય બજેટમાં કોઈ ફાળવણી નહીં. રેડ વિસ્તાર પાણીથી વારંવાર તરબતોડ હોય છે. ભૂતકાળમાં કોંગ્રેસ સરકાર વખતે કુદરતી આફતોમાં ખેડૂતોને સંપૂર્ણ મદદ મળતી હતી. ખેડૂતનું દુધાળું પશુ તણાઈ ગયું હોય તો તેને વળતર આપવામાં આવતું હતું. ખેડૂતોની જમીન ધોવાઈ ગઈ હોય તો તેમને આર્થિક મદદ કરવામાં આવતી હતી. વરસાદી પાણીના નિકાલ માટે નગર અને મહાનગરોમાં કરોડો રૂપિયાના પ્રોજેક્ટ બને અને પૈસા ખવાઈ જાય છે. શહેરો અને નગરોમાં થોડા વરસાદમાં લોકોના ઘરોમાં અને દુકાનોમાં પાણી ભરાઈ જાય છે. ગુજરાત સરકાર ભયમુક્ત ભ્રષ્ટાચાર કરી રહી છે. દેશ એક કૃષિ પ્રધાન હોવા છતાં ખાતર પર જીએસટી વધારવામાં આવ્યો છે. ટ્રેક્ટર લેવા જાઓ તો 100% જીએસટી ભરવાનું છે. ખેડૂતોના ઓજારો પણ જીએસટી વસૂલ કરવામાં આવે છે. પ્લેટિનમ અને હીરાના ઝેવરાત પર જીએસટી ઘટાડવામાં આવ્યો છે. પ્લેટિનમ પર જીએસટી ઘટાડવાની કોને ફાયદો થવાનો છે તે બધા જાણે છે. જ્યાં જ્યાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થાય છે ત્યાં ભાજપવાળો નીકળે છે. જસદણની ઘટનાને લઈને પણ પ્રતિક્રિયા. શિક્ષણની પ્રવૃત્તિમાં સંસ્કારિકતા હોવી જોઈએ. શાળા કોલેજોમાં બળાત્કારની ઘટનાઓ ખૂબ જ દુઃખદ બાબત છે. સુરતમાં ડ્રગ્સ સાથે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ઝડપાયો છે. ભાજપના મોટા ગજાના નેતાઓ સાથે ડ્રગ્સ માફિયાઓના ફોટા વાયરલ થયા. ઉડતા ગુજરાત બનાવવાની પ્રવૃત્તિમાં ભાજપના નેતાઓની સંડોવણી છે. જ્યાં વરસાદી પાણી ખેતરોમાં અને ગામોમાં ફરી વળે છે. આ વર્ષની સમસ્યા હોવા છતાં ગુજરાત સરકારે કોઈ પણ નક્કર પ્લાન આના માટે બનાવેલો નથી. રોજનું લઈને રોજ ખાનાર વ્યક્તિને કેશડોલ્સની સહાય મળી હતી અને જમીનોનું ધોવાણ થયું હતું. હોય સરકારી ખર્ચે પુનઃવસન કરવામાં આવતું હતું. હાલની સરકારે કોઈ પણ યોગ્ય વળતરની દરકાર કરેલી નથી. ગુજરાતમાં વરસાદના કારણે થયેલા પ્રકારના બધા મુદ્દાઓને લઈ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે રાજ્યસભા 0 અવર્સની નોટિસ આપી છે, જે સામાન્ય થઈ ગઈ છે અને સોમવારે 0 અવર્સના ક્રમમાં 3જા નંબર ઉપર રાજ્યસભા ઉઠાવશે. ગોંડલ સર્કિટ હાઉસ ખાતે શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિના આગેવાનો હાજર રહ્યા. શક્તિસિંહ ગોહિલ પ્રમુખ, લલિત વસોયા, ઇન્દ્રનીલ રાજ્યગુરુ, યતીશ દેસાઈ સહિતના કોંગ્રેસ નેતા બેઠકમાં હાજર રહ્યા. પેરિસમાં ચાલી રહેલી ઓલિમ્પિકમાં આજે ભારતનું પ્રતિનિધિત્વ કરતા સુરતના હરમીત દેસાઈએ પ્રિલિમિનરી રાઉન્ડમાં ઝળહળતું પ્રદર્શન કર્યું. દેસાઈએ ટેબલ ટેનિસમાં યમનના ખેલાડીને હાર આપી હતી. આ સાથે જ હરમીત દેસાઈએ મેન્સ સિંગલ મુખ્ય ડ્રોમાં સ્થાન હાંસલ કર્યું હતું, જેથી સુરતમાં રહેતા પરિવારજનોમાં ખુશીની લાગણી વ્યાપી ગઈ હતી. 30 મિનિટ સુધી ચાલેલી પુરુષોની ટેબલ ટેનિસમાં હરમીત દેસાઈએ દરેક રાઉન્ડમાં યમનના ખેલાડીને હાર આપી હતી. આ સાથે જ આગળના રાઉન્ડ માટે હરમીત દેસાઈએ સ્થાન હાંસલ કરી લીધું છે. ત્યારે સુરતમાં રહેતા તેના માતા પિતાએ જીતની ખુશી વ્યક્ત કરી હતી.
હરમિત દેસાઈના માતા અર્ચનાબેને કહ્યું હતું કે ઓલિમ્પિક રમતોત્સવને લઈને ઘણા સમયથી આકરી તૈયારી કરતો હતો, જેના કારણે આજે આ સફળતા પ્રાપ્ત થઈ છે અને આગામી સમય માટે મેડલ જીતીને દેશનું નામ રોશન કરશે, એમાં કોઈ શંકાનો સ્થાન નથી. શું કહેશો, આજે સુરત જ નહીં પૂરા ભારતને ગૌરવ અપાવવાની તમારા સનની જે ટુર્નામેન્ટ છે ઓલિમ્પિક? ખૂબ જ ખુશી ને ગર્વની વાત છે. ઓલિમ્પિકમાં સિલેક્ટ થવું, ઓલિમ્પિક રમવા જવું એ પોતામાં જ એક મોટી વાત છે અને ખૂબ જ ગર્વની વાત છે. એટલે આજે એ મેન સિંગલ્સમાં રમશે તેના માટે અમે ખૂબ જ ઉત્સુક છીએ અને ખૂબ જ ખુશ છીએ. કઈ રીતનું એમનું આખું તમારી તૈયારીને નાનપણથી કઈ રીતે તમને આખું જે ડ્રીમ હતું એ પૂરું થયું શકે? પહેલેથી જ ખૂબ ડેડિકેટેડ અને ડિસિપ્લિન છે અને 6 વર્ષનો હતો ત્યારથી એણે આ ઝુંબેશ ઉઠાવેલી અને એને ત્યારથી જ હતું, એટલે 25 વર્ષની આ મહેનત છે અને નોન સ્ટોપ એણે એના માટે કામ કર્યું છે. બહુ ડિસિપ્લિન જાળવ્યું છે. કોઈ મજા મોજ શોખ છોડીને ફક્ત ટેબલ ટેનિસ રમ્યો છે. એટલે આજે એની આ જે ઈચ્છા પૂરી થાય છે, એનું સ્વપ્ન પૂરું થાય છે, તેનાથી ખૂબ જ સંતોષ છે. સાહેબ, શું કહેશો, સુરત જ નહીં પૂરા ભારતને ગૌરવ થાય અને આજે જે રીતે તમારા સનની આખી કઈ રીતે એમની તૈયારીને અત્યારે ટુર્નામેન્ટ યોજવાની છે? ના, ખૂબ જ મોટી વાત છે અને આ ટેબલ ટેનિસ માટે સેક્રિફાઈસ ખૂબ જ આપ્યો છે. અમારે એનાથી દૂર જ રહેવું પડે છે. એ કાયમ બહાર જ ફરતો હોય છે, બહાર જ રમતો હોય છે. વર્લ્ડમાં જુદા જુદા ખૂણામાં જઈને એને ટુર્નામેન્ટ રમવાની હોય છે. એટલે કમ્ફર્ટ ઝોનથી દૂર રહીને એ આનો એક મોટો સેક્રિફાઈસ છે. પિતા તરીકે કેવી લાગણી ફીલ થાય છે? ખૂબ જ આનંદ થાય છે, કારણ કે નાનો હતો ત્યારે સાથે ને સાથે રહીને એને કંપની આપેલી, એને સાથ આપેલો, એટલે પૂરેપૂરા ઇન્વોલ્વ હતા એની જોડે. એટલે કેટલો સેક્રિફાઈસ આપ્યો, શું મહેનત કરી, તે બધું અમે સાક્ષી છીએ એના. સરકારે પણ હમણાં જે જાહેરાત કરી છે, શું કહેશો? ના, સરકારના સપોર્ટ વગર આ શક્ય જ નહીં હતું. એટલે કન્ટિન્યુઅસ છે તે સપોર્ટ મળતો રહે છે ગુજરાત ગવર્મેન્ટ તરફથી તેમજ સેન્ટર તરફથી. એટલે એ હવે પ્રોબ્લેમ નથી, કારણ કે વર્લ્ડમાં આ બધી જગ્યાએ જવું એટલે ખૂબ જ એક્સપેન્સિવ. ટુર્નામેન્ટ એક રમવી એ પણ બહુ ખર્ચાળ હોય છે, પણ સરકાર પૂરેપૂરો સહકાર આપે છે અને આર્થિક સહાય મળતી રહે છે. એનાથી આ એ કરી શક્યો છે. તો અત્યારે ગુજરાતની વાતમાં વિરામ લઈએ. વધુ સમાચારો માટે જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.